ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10 ના પરિણામમાં સુરતની કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે। 100% પરિણામ સાથે શાળાના રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે। ધોરણ 10 ના પરિણામની આતુરતાનો ગતરોજ અંત આવ્યો અને સુરતની કૌશલ વિદ્યાભવનમાં વહેલી સવારથી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। શાળાના વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને લગનથી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળા તેમજ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે। કૌશલ વિદ્યાભવનનું પરિણામ આ વર્ષે પણ ઉત્કૃષ્ટ રહ્યું છે। શાળામાં ધોરણ 10 ના કુલ 255 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને ગૌરવની વાત તો એ છે કે શાળાનું કુલ પરિણામ 100% આવ્યું છે, એટલે કે પરીક્ષા આપનાર તમામ 255 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે। આંકડાકીય વિગતો પર નજર કરીએ તો કુલ સંખ્યામાંથી 111 વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે, જ્યારે 84 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો। શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી અદ્ધર 44% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સુરતની શ્રેષ્ઠ શાળાઓમાં પોતાનું સ્થાન અંકિત કર્યું છે। માત્ર ગ્રેડ જ નહીં પરંતુ વિષયવાર પરિણામમાં પણ વિદ્યાર્થીઓએ કમાલ કરી છે। શાળાના 34 તેજસ્વી તાલાઓએ વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી અશક્યને શક્ય કરી બતાવ્યું છે। તેવી જ રીતે સંસ્કૃતમાં 16 વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાનમાં 11 વિદ્યાર્થીઓ અને ગણિત જેવા અઘરા વિષયમાં પણ 6 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। શાળાની આ અભૂતપૂર્વ સફળતા પાછળ વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મુખ્ય કારણ માનવામાં આવે છે। ઝળહળતું પરિણામ આવતા જ શાળા કેમ્પસમાં વિજેતા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। વાલીઓએ પણ પોતાના સંતાનોની આ સિદ્ધિ બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। અસાધારણ પરિણામ સાથે કૌશલ વિદ્યાભવને સુરતના શૈક્ષણિક નકશા પર એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। રાજ્યના રિઝલ્ટની વાત કરીએ તો ખૂબ સારું રિઝલ્ટ 83% ઉપર છે। ગઈ સાલ કરતા 78% જેટલું રિઝલ્ટ વધારે છે। એમાં બહેનોનું રિઝલ્ટ 88% છે અને ભાઈઓનું 80% છે, એટલે 8% જેટલું પરિણામ બહેનો વધારે લાવેલા છે, એટલે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન। અમારી શાળાની વાત કરું તો 255 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, બધા જ પાસ થઈ ગયેલા છે, એટલે 100% પરિણામ છે। એમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 111 છે અને A2 ગ્રેડ પ્રાપ્ત વિદ્યાર્થીઓની સંખ્યા 82 છે। હવે આ માટે તો વધારે યશ તો વાલીઓને આપવો પડે, કારણ કે વાલીઓ અમને બાળકો સોંપી દીધા હતા અને એમ કહ્યું હતું કે આ તમને સોંપ્યા, તમારે જે રીતે મહેનત કરાવી એ રીતે કરાવો। શિક્ષકોને પણ અમે કહ્યું, એટલે શિક્ષકોની જવાબદારી વધી ગઈ કે વાલીઓ આપણા ઉપર વિશ્વાસ મૂકેલો છે, એટલે એક્સ્ટ્રા ટાઈમ રોકાતા શાળા છૂટ્યા પછી। જે રીતે બાળકોમાં માતા-પિતાની હોય કે નબળા હોય કે ઘરની પરિસ્થિતિમાં હોય, આવા બાળકોને કઈ રીતે કૌશલ વિદ્યાલય દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે? આ જે વિદ્યાર્થીઓ નબળા હતા એમાં અમારી શાળામાં એક પ્રથા છે કે રેમેડિયલ ક્લાસ ચલાવીએ છીએ, એટલે નબળા વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા 1 કલાક ફાળવી અને બધાને અનુકૂળ હોય, વાહનની આવન જાવન માટે કે સમય ઘરે પહોંચવાનો દૂર ન હોય એ રીતનો ટાઈમ ગોઠવી અને અમે જે ડાઉટ સોલ્વ કરાવતા હતા। મારું નામ ચોવટિયા ઈશા અલ્પેશભાઈ છે। મારે 99.95 PR તથા 97.67% આવેલા છે। કઈ રીતની મહેનત હતી તમે આખા વર્ષ અને કઈ રીતના સ્કૂલનો સપોર્ટ મળ્યો? મારી મહેનત દરરોજ મેં 6 થી 7 કલાક મહેનત કરી હતી તથા શાળાનો પણ ખૂબ સારો સપોર્ટ હતો। તેમના દ્વારા આયોજન કરવામાં આવેલું હતું, તે ખૂબ સારું હતું, બધા માટે ખૂબ ફાયદો થયો એનો। માતા પિતા શું કરે છે, કઈ રીતના એ લોકોની તમારા પાછળ મદદ કરે છે? માતા હાઉસવાઈફ છે તથા પિતા એમ્બ્રોઇડરીનું કામ કરે છે। તે લોકોનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો છે। આગળ શું કરવા માંગો છો, કઈ રીતના માતા પિતાનું નામ રોશન કરો? સાયન્સમાં A ગ્રુપ લઈને IIT માં જવું છે।